નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો જો આજે આપણે આ ધાંગધ્રા છીએ અને આપણે ચાલતા ચાલતા જઈએ છીએ મેળાની અંદર। આ ધાંગધ્રાનો મેળો છે અને પાર્કિંગ કરીને ગાડી આપણે મૂકી છે, કારણ કે દૂર આપણે પાર્કિંગ કરવું પડ્યું છે મિત્રો। તો મિત્રો આપણું પાર્કિંગ દૂર હતું એટલે આપણે અહીંયા ચાલતા ચાલતા જવું પડે છે। આ આખો એરિયા જે છે ધાંગધ્રાનો છે, જો આપણે જઈએ છીએ એ બાજુ બતાવું તમને આગળ મેળામાં જઈને, બને રહેજો મિત્રો। સુરેન્દ્રનગર જિલ્લાનો ધાંગધ્રા તાલુકો છે અને એનો અહીંયા શીતળા માતાજીનું મંદિર છે, એના પણ હું તમને દર્શન કરાવીશ અને ખાસ મેળો પણ આપણે માણીશું। તો બને રહેજો મિત્રો છેલ્લે સુધી। જઈએ છીએ આપણે આગળ। જો મિત્રો સામે લખેલું છે જન્માષ્ટમી પર્વ ભવ્ય પાતીગઢ લોકમેળો ધાંગધ્રા નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો મિત્રો અહીંથી હવે મેળો શરૂ થાય છે, તમને બતાવું છું ત્યાં જઈને અંદર। બને રહેજો મિત્રો છેલ્લે સુધી, વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં। મળીએ આગળ। તો મિત્રો આ મેળો શરૂ થઈ ગયો છે, જો આ બધા સ્ટોલ અહીંથી નખાવાના શરૂ થઈ ગયા ને જો છે પબ્લિક સામેથી આવતું તમને દેખાય છે, તે બાજુ આપણે જવાનું છે। અને જો આ રીતનું છે આખું સોડા ને બધું અહીંયા મળે છે જો, અને તે આપણે અહીંથી લેવું હોય। હજી તો આની શરૂઆત છે મિત્રો, ચકડોળ પણ અંદર હશે, બતાવું છું તમને। જો મિત્રો સામે જે ચકડોળ દેખાય છે ઊંચા ઊંચા, ત્યાં સુધી આપણે જવાનું છે ચાલતા ચાલતા। અને આ બાજુ જો બધા સ્ટોલ તમને જોવા મળશે, આ બાજુ બધા અલગ અલગ રમકડાથી માંડીને ઘડિયાળ જો અહીંયા સરસ મજાની મળશે, તમારે લેવી હોય તો ખૂબ જ સસ્તા દરે, કારણ કે મેળાની વસ્તુ તમને સસ્તી મળતી હોય છે મિત્રો। એટલે ખાસ સૌરાષ્ટ્રની આન બાન શાન એવા મેળા આ બધા ભરાતા હોય છે। મળીએ મિત્રો આગળ જઈએ। તો મિત્રો જો તમે અહીંયા ધાંગધ્રા આવો મેળાની અંદર, તો વચ્ચે અહીંયા કાશી વિશ્વનાથનું મંદિર આવે છે, જોઈએ આપણે ત્યાં। જો અહીંયા આ રીતનું મંદિર છે કાશી વિશ્વનાથનું જો, અને અહીંયા દર્શન કરીએ આપણે ભગવાનના। જો અહીંયા મહાદેવ, ઓમ નમઃ શિવાય, જો 108 મંત્રો લખેલા છે કાશી વિશ્વનાથના। તો જો આ રીતનું છે અહીંયા જો શિવલિંગ, ઓમ નમઃ શિવાય, જો આખું શિવલિંગ આપણને અહીંયા જોવા મળે છે જો। તો અહીંયા આવો તો તમે આ કાશી વિશ્વનાથના દર્શન કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો। આ રીતનું મંદિર છે। તો જો મિત્રો આ બીજું મંદિર આવ્યું છે, શ્રી પરમહંસ નારાયણ સ્વામી મંદિરની સમાધિ છે। જઈએ મિત્રો અંદર, જો આ રીતનું છે કંઈક। જો મિત્રો આ રેલવે સ્ટેશન છે, અહીંથી તમારે આગળ જતું રહેવાનું છે, અને સામે શીતળા માતાજીનું મંદિર છે, બહુ નજીક પહોંચી ગયા છે। જો સામે જે દેખાય છે, જઈએ ત્યાં। તો જો મિત્રો બાપુ અહીંયા બેઠા છે ગાય સાથે। જો અહીંયા તમને એક બતાવું છું, આ અહીંયા જો અહીંયા પગ છે, જો અહીંયા મિત્રો બાપુ કંઈક કહે છે, શું કહો બાપુ? એવું કહેતા है कि समय बदलेगा और 2025 आते आते कुछ उजाला देखेगा। कैसा अच्छा होगा समय? बहुत अच्छा आएगा। उजाला किसको कहला जाता है? उजाला। उजाला समय कुछ बदल जाएगा और 25वां साल बैठते बैठते एक सपना सच हो जाएगा। ठीक है बापू, जय माता जी। जय भोलेनाथ। जय भोलेनाथ।
તો જો મિત્રો આપણે આ શીતળા માતાજીના મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને આ રીતનું છે આખું. અહીંયા જો ઘણી બધી પબ્લિક આવેલી છે કારણ કે આજે શીતળા સાતમ છે મિત્રો. અને જઈએ આપણે પણ ત્યાં અને દર્શન કરીએ. જો આ રીતની આખી અહીંયા ટેકરીઓ કરતા લોકો પણ તમને જોવા મળશે. બતાવું તમને મંદિર ત્યાં જઈને. બન્યા રહેજો. જઈએ આપણે માતાજીના દર્શન કરવા માટે. અને જો આ રીતનું આખું મંદિર પરિસર છે. જો સામે લખેલું છે શીતળા માતાજીનું મંદિર. તો જો આ રીતનું છે. જઈએ મિત્રો અંદર અને દર્શન કરીએ. તમારે આ નાળિયેર વધેરી દેવાના જે લાયા છો એ તમે, અને ત્યાંથી પછી આગળ આવી જવાનું છે. જો જય શીતળા માતાજીનું મંદિર. મળીએ. તો જો મિત્રો આ વરસાદ આવી ગયો છે મેળાની અંદર, એટલે આપણે હવે જઈએ છીએ. તો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા એક વિડીયો સાથે.